નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરટીઈ એટલે કે મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 તે અંતર્ગત આરટીઈ પ્રવેશ જાહેરાત માટે વર્ષ 2025-26 માટેની તારીખ આવી ગઈ છે। જેમાં મિત્રો ધોરણ 1 થી ધોરણ 8 સુધી મફત શિક્ષણ જે ખાનગી સ્કૂલોમાં આપવામાં આવે છે તેની જાહેરાત આવી ગઈ છે મિત્રો। તો મિત્રો આપણે જાણીશું કે આરટીઈના ફોર્મ ક્યારથી ચાલુ થાય છે, તેમાં ડોક્યુમેન્ટ શું જોઈશે, તેની તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ વર્ષ 2025-26 માટે આરટીઈ એક્ટ 2009 અન્વયે શિક્ષણ વર્ષ 2025-26માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્ય ધોરણ 1માં પ્રવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે। જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1) હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્ય ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે। જેમાં મિત્રો આરટીઈ વર્ષ 2025-26 માટે કયા બાળકો આ લાભ લઈ શકશે કે જે બાળકોને 1 જૂન 2025ના રોજે બાળકની ઉંમર 6 વર્ષ થયેલી હોય તો તે જ બાળક આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બનશે। એટલે કે મિત્રો જે બાળકની ઉંમર 1 જૂન 2025ના રોજે 6 વર્ષ પૂર્ણ થયેલી હશે તો તે બાળકને આ આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશપાત્ર બને છે। જેમાં મિત્રો આરટીઈ વર્ષ 2025-26 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 28/2/2025 થી તારીખ 12/3/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આરટીઈ વર્ષ 2025-26ના પ્રવેશ માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે। તો મિત્રો બાળકનો ફોટો, ત્યાર પછી બાળકનો જન્મનો દાખલો, ત્યાર પછી બાળકના માતા પિતાનું આધાર કાર્ડ, ત્યાર પછી સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કે રજિસ્ટર્ડ ભાડા કરાર જે કોઈપણ એક ડોક્યુમેન્ટ તમે સરનામાના પુરાવા તરીકે જોડી શકો છો। જેમાં મિત્રો સરનામાના પુરાવા તરીકે પિતાનું આધાર કાર્ડનો ખાસ ઉપયોગ કરવો। ત્યાર પછી મિત્રો બેંક પાસબુક, જેમાં બાળકની બેંક પાસબુક અથવા તો વાલીની બેંક પાસબુક તે બંનેમાંથી કોઈપણ એક બેંક પાસબુક જોડી શકો છો। ત્યાર પછી પિતાનું આવકનું પ્રમાણપત્ર, જેમાં ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો વધારેમાં વધારે 1,20,000 સુધીની આવકનું હોવું જોઈએ અને જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો 1,50,000 સુધીની આવક મર્યાદા હોવી જોઈએ। ત્યાર પછી વાલીનું જાતિનું પ્રમાણપત્ર, પાન કાર્ડ જો હોય તો અથવા તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે જે આપણે આગળ જોઈએ છીએ। ત્યાર પછી વાલીની સહી। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે ભરવું અને આ ફોર્મ તમને ક્યાંથી મળશે। તો મિત્રો આરટીઈની વેબસાઇટ પર તમને આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ મળી રહેશે જેને પ્રિન્ટ આઉટ કાઢીને તમારે ભરવાનું રહેશે અને ત્યાં ઓનલાઈન ફોર્મ ભરાવતી વખતે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની જરૂર પડશે। જેમાં મિત્રો આ સેલ્ફ ડિક્લેરેશન કોને જરૂર પડે છે કે જે લોકો રિટર્ન ભરતા નથી, એટલે કે જે લોકો રિટર્નને માટે પાત્રતા નથી તેમના માટે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે। તેમાં મિત્રો સૌપ્રથમ પહેલાં ઉપર જે તારીખ આપેલી છે તેમાં જે તારીખે તમે ફોર્મ ભરાવો છો એ તારીખ લખવાની રહેશે। ત્યાર પછી આથી હું નીચે સહી કરનાર, જેમાં બાળકના પિતાનું નામ લખવાનું રહેશે। ત્યાર પછી ઉંમર વર્ષ એટલે તેમની ઉંમર લખવાની રહેશે। ત્યાર પછી રહેવાસી એટલે કે ત્યાં તેમનું એડ્રેસ આવશે, જેમાં મારા ધર્મની સોગંદ લઈને પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું કે મારા પુત્ર કે પુત્રી શ્રી એટલે કે જે બાળકનું તમે ફોર્મ ભરો છો તે બાળકનું નામ લખવાનું રહેશે। અમે પાન કાર્ડ ધરાવતા નથી, જો તમે પાન કાર્ડ ધરાવતા નથી તો તેની બાજુમાં રાઇટ કરવાનું રહેશે અને જો તમે પાન કાર્ડ ધરાવો છો તો તેની બાજુમાં રાઇટ કરીને નીચે પાન કાર્ડ નંબર લખવાનો રહેશે। ત્યાર પછી કુલ વાર્ષિક આવકમાં તમારા આવકના દાખલા પ્રમાણે આવક લખવાની રહેશે। ત્યાર પછી મારી પત્નીની આવક એટલે કે જો તમારે જે બાળકનું ફોર્મ ભરો છો તે બાળકના મમ્મી જો કોઈ કામ કે કોઈ નોકરી કરતા હોય તો તેમની આવક લખવાની રહેશે। ત્યાર પછી અન્ય કુટુંબના કોઈ સભ્ય કમાતા હોય તો તેમની આવક લખવાની રહેશે।
ત્યાર પછી કુલ વાર્ષિક આવક, ત્યાં બધા સભ્યોની મળીને ટોટલ જે વાર્ષિક આવક થતી હોય તે વાર્ષિક આવક લખવાની રહેશે. ત્યાર પછી પિતાનું નામ અને સહી અને માતાનું નામ અને સહી અથવા તો વાલીનું નામ અને સહી, જે પ્રમાણે તમારે આ નામ અને સહી કરવાની રહેશે. અને આ આરટીઈ વર્ષ 2025-26 માટે આ પ્રમાણે આ વિડીયોમાં આપેલા જે આ ડોક્યુમેન્ટ છે તે પ્રમાણે ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો, આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરી દેજો, અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.